હવે વાત બનાસકાંઠાની મેઘતાંડવથી ઘણા રોડ રસ્તાને નુકસાન થયું છે। થરાદથી રાજસ્થાનના સાંચોર જતા ભારતમાલા રોડ પર બનાવેલા નાળાઓ તૂટી જતા રોડ ધોવાઈ ગયો અને રોડ ધોવાતા પીલુડા સહિત અનેક ગામોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો, જેને કારણે સ્થાનિકો લોકોને મુશ્કેલી પડી રહી છે। આ રોડને તાત્કાલિક રિપેર કરાય તેવી માંગ ઉઠી છે। પીલુડાની અંદર આવેલો જે ભારતમાં રોડ રહ્યો તેની કામગીરી બહુ નબળી હોવાના કારણે અત્યારે ત્યાં નાળાઓ રસ્તાઓ તૂટી ગયા છે। કોઈ પણ બાળકોને વૃદ્ધોને નીકળવું હોય, દવાખાને જવું હોય તો જગ્યા છે નહીં। ભારતમાળાવાળા એ કામ કર્યું છે હા બેકાર, અને એના લીધે આખો બધું નાળો તૂટી ગયો, રોડ તૂટી ગયો છે અને કોઈ હેડવાની તકલીફ ખવું છે। ટેટ મેહરા, દીપડા, દાદરા અને માણસો કેટલાય ઊભા રાતે પાછા ગયા અને ડિલિવરીવાળા અને પીલુડામાં તાન તરતકાલી સરકાર કોમ લે આ રહ્યા રોડનું। પૂર્વ ભારતના છત્તીસગઢ રાજ્યમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે મહેસાણા જિલ્લાનું ઊંઝા માર્કેટ યાર્ડ આગળ આવ્યું છે। સરકારના સૂચન મુજબ બજાર સમિતિએ તાત્કાલિક ધોરણે 21 લાખ રૂપિયાથી વધુની કિંમતની 1030 રાહત કીટ તૈયાર કરી। દરેક કીટમાં જીવન જરૂરી 19 પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરાયો છે, જેની અંદાજિત કિંમત 2100 છે। આ કીટમાં ખાદ્ય પદાર્થો અને આવશ્યક ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે। આ તમામ કીટ તૈયાર કરી તાત્કાલિક છત્તીસગઢ મોકલવાની વ્યવસ્થા કરાઈ છે। પૂર્વ ભારતમાં છત્તીસગઢ રાજ્યમાં ભારે વરસાદથી જાનમાલનું બહુ નુકસાન થયું છે અને ત્યાંના માણસોને બધાને બહુ તકલીફ છે હાલ। એટલે સરકારશ્રીના આદેશથી, સરકારશ્રીની સૂચનાથી અમારા વહીવટદાર શ્રી સાહેબને SN ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે 1030 કીટો બનાવી છે। લગભગ 2100 રૂપિયા આસપાસની એક કીટ બને છે। સાવરકુંડલા અને લીલિયા તાલુકાના ખેડૂતોએ સહાયમાં વિસંગતતાને લઈ ભારે રોષ ઠાલવ્યો। ઓક્ટોબર 2024ના અતિભારે વરસાદથી પાકને થયેલા નુકસાનીની સહાયમાં વિસંગતતા સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો। 116 ગામોમાંથી માત્ર 50 ગામોને સહાય મળી, તેથી ખેડૂતો, સરપંચો અને કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો હતો। વન વિભાગના દંડના પરિપત્ર વિરુદ્ધ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો અને વન્ય પ્રાણીઓ પોતાના જંગલમાં લઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી। કે જે સાવરકુંડલા લીલિયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે 30 ગામનો, એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો, એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યું છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતતાઓ છે। 40 થી 45 ગામોનું આમાં આવરણ કરવામાં આવ્યું છે અને 50 થી 55 ગામોને આમાં લેવામાં આવ્યા નથી। જ્યાં કપાસનું ખારા પાટમાં અમારા વાવેતર થાય છે ત્યાં કપાસના 12 થી 15 ગામ એવા છે એમાં કપાસ સિવાય કાંઈ વવાતું નથી। એ ગામોનું આમાં કંઈ ઉલ્લેખ જ નથી, એના કોઈ સર્વે નંબર નથી, એના કોઈ ફોર્મ સહાય ભરવાના નથી। આ માટે અમે આખા બધા ખેડૂતોને લઈ અને અહીંયા આવેદન દેવા માટે આવ્યા છીએ કે જો વન્ય પ્રાણીનું કે મરણ થશે ચોટ છટકાથી તો જવાબદારી ખેડૂતની રહેશે। તો અમે પણ એમાં પણ આવેદન આપેલું છે કે આ વન્ય પ્રાણીઓને તમારા ક્રાઇટેરિયામાં રાખો અને અમારા ખેડૂતોના ખેતરમાં આવવા દેવા ન જોઈએ। આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલિયા વિધાનસભાના જે 70 ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રીસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે। તો વન વિભાગને પણ અહીંયાથી જાહેર કરું છું કે ભાઈ તમે તમારા જનાવર છે, રોજ હોય, ભૂંડ હોય, સિંહ હોય, દીપડા હોય, તમને પણ સરકારશ્રીએ જમીન ફાળવેલી છે તો તમે તમારા રાજના રમકડા તમારા રાજમાં રાખો। નેપાળની પરિસ્થિતિ અંગે ભારત સરકારની સલાહ। નેપાળની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને હાલ પૂરતું મુસાફરી મુલતવી રાખવા માટે સલાહ અપાઈ છે। નેપાળમાં પહેલાથી જ રહેલા ભારતીય નાગરિકોને તેમના રહેઠાણના સ્થળોએ ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે જ્યાં તેમનું રહેઠાણ છે। રસ્તાઓ પર બહાર જવાનું ટાળો અને અત્યંત સાવધાની રાખો ગાઈડલાઇન્સમાં તેવું કહેવાયું છે। નેપાળ સરકાર અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ સલામતી સલાહનું પાલન કરો। કોઈપણ કટોકટી સહાય માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ હેલ્પલાઇન નંબરોનો સંપર્ક કરો।
નેપાળમાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, ગઈકાલે જે રીતે વિરોધ પ્રદર્શનો થયા અને ભીડ જે બેકાબૂ બની ગઈ, પોલીસ કર્મચારીઓને પણ પરસેવો પડી ગયો વિદ્યાર્થીઓને શાંત કરવામાં, અને એવામાં જે ફાયરિંગ થયું નિર્દોષો પર, તેને લઈને આક્રમકતા વધી ગઈ. નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. મંગળવારે રાજધાની કાઠમંડુ સહિત નેપાળના મુખ્ય શહેરોમાં તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા અને આગ લગાવી હતી. આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ, શેર બહાદુર દેઉબા, ગઈકાલે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનારા રમેશ લેખક અને સંદેશા વ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરંગના ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. જેનઝી એટલે કે યુવાનોએ નેપાળમાં રાજકીય ભૂકંપ મચાવી દીધો. સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ યુવાનો હજુ પણ સંમત નથી થઈ રહ્યા. સંદેશા વ્યવહાર મંત્રીના પોતાના ઘરને આગ લગાવી દેવામાં આવી. નેપાળમાં સ્થિતિ વણસી રહી છે. તોફાની ટોળાઓ રસ્તા પર આવી ગયા છે. ચારે તરફ અરાજકતા અને તંગદિલીનો માહોલ છે. લોકોએ કાઠમંડુમાં હિલ્ટન હોટેલ સળગાવી દીધી. કાઠમંડુમાં નેપાળ સંસદના દ્રશ્યો પણ સામે આવ્યા. સંસદ ભવનની સામે જ આખી સંસદ આગમાં સળગી ગઈ. સંસદ ભવનની બાજુમાં એક બેંક અને એક હોટેલમાં આગ લાગી છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે થયેલ આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચેના ઘર્ષણના મામલે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું. પોલીસ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા માટેની માંગ છે. માજી સૈનિક સંગઠન દ્વારા હિંમતનગર શહેરમાં રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન આ આર્મી જવાનની કારને બ્લેક ફિલ્મ લગાવેલ હોવાના કારણે અટકાવી હતી. બ્લેક ફિલ્મને લઈ આર્મી જવાન અને પોલીસકર્મી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું, જે બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. આયોજનના ભાગરૂપે તેઓ દ્વારા જે જીન રોડ છે ત્યાંથી શરૂ કરીને કલેક્ટર ઓફિસ સુધીની એક રેલી કાઢવામાં આવેલી હતી અને તેઓ દ્વારા કલેક્ટર સાહેબને મળીને અને ત્યારબાદ અત્રેની કચેરીએ પોલીસ અધિક્ષક શ્રીને મળીને પોતાની રજૂઆત કરવામાં આવેલી હતી અને તેઓની રજૂઆત શાંતિપૂર્ણ રીતે સાંભળી તેઓની તમામ રજૂઆત જે છે એ અન્વયે ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે. આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલસિંહ જે ઓન સર્વિસ જવાન છે, એમને પોલીસ દ્વારા જે થોડી અવધિ નજીવી બ્લેક ફ્લેમને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને મારવામાં આવ્યો. એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે. સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે. આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે. અમારો એક જવાન રજા પર આવ્યો હતો, 10 દિવસની રજા પર આવ્યો અને એના પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો. એક ગાડી લઈને નીકળ્યો હતો 4 રસ્તા પર. ત્યારે પોલીસના ટીઆરબી જવાન અને બીજા 7 પોલીસના જવાનોએ એને ઢોર માર માર્યો, પકડીને ઢોર માર્યો. ફક્ત કારણ હતું કે કાળા કાચ કેવી રીતે કરી લીધા પોલીસ વાળાની જે જબાન હતી, જે તું તા કરીને અમારા જવાનને એને ઉકસાવવામાં આવ્યો. સમાચાર અમદાવાદથી 7th ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી છે. ડીઈઓ અને સરકારે કરેલી કાર્યવાહી હાઈકોર્ટે માન્ય રાખી. સ્કૂલને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો હાઈકોર્ટનો નિર્દેશ. તપાસ પૂર્ણ થયા બાદ સૂચનો અનુસરવા પણ નિર્દેશ. શાળા દ્વારા ડીઈઓ સરકારને કોઈ જ માહિતી પૂરી ન પડાય. શાળા તમામ કાર્યવાહીમાં તંત્રને સહકાર આપે. ડીઈઓએ બનાવેલ કમિટીને તપાસની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, 7th ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી છે, શું વિગતો? બિલકુલ દીપા, જે રીતે પ્રાથમિક વિગતો મળી છે કે ગત 4 સપ્ટેમ્બરના રોજ 7th ડેના સ્કૂલ તરફથી જે એક્ટિંગ પ્રિન્સિપલ છે તેના તરફથી એક હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની અંદર તમામ જે સમિતિની રચના કરવામાં આવી છે તેની કાયદેસરતા અને તેના દસ્તાવેજો જે છે તે માંગવામાં આવ્યા હતા અને તેને પડકારતી અરજી જે છે તે કરવામાં આવી હતી. પરંતુ આ તમામ અરજીના સંદર્ભે અત્યારે હાલ હાઈકોર્ટે
એક જે તેમની બંને અરજીઓ હતી તે બંને અરજીઓનો નિકાલ કર્યો છે અને સાથે સાથે તમામ તપાસ છે તેમાં સંપૂર્ણ સહકાર આપવાનો પણ નિર્દેશ કર્યો છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે સૂચનો ડીઈઓ તરફથી કરવામાં આવે અથવા તો જે સરકાર તરફથી જે પણ નિર્દેશ કરવામાં આવે તેને અનુસરવાના રહેશે તેવા પ્રકારનો આદેશ કર્યો છે. એટલે મહત્વનું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક 7 ડે સ્કૂલ દ્વારા જે ડીઈઓ અને એની કાર્યવાહી જે ઉપર રોક લગાવવાની વાત કરવામાં આવી હતી તેને હવે સીધો પડકાર જે છે તે મળી ચૂક્યો છે અને હાઈકોર્ટે તેને હવે ફટકાર લગાવી છે. આભાર મૌલિક જાણકારી આપવા માટે. રાજ્યમાં નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પૂછતા કહ્યું કે નલ સે જલ યોજનામાં છેલ્લા 6 મહિનામાં ગેરરીતિ અંગે કેન્દ્ર સરકારને અરજી બાદ કેટલી ગ્રાન્ટ અટકાવવામાં આવી. કોંગ્રેસના ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે. રાજ્યમાં આજે પણ 80% ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ તેના જવાબમાં જણાવ્યું કે રાજ્યમાં આ યોજના અંતર્ગત 65 લાખથી વધુ ઘરમાં જોડાણ પહોંચ્યું છે. મહીસાગર જિલ્લામાં 112 એજન્સીઓ સામે કાર્યવાહી કરી છે. સરકારે 2 કરોડથી વધુની રિકવરી પણ કરી છે. મહીસાગર જિલ્લાના 630 ગામડાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટમાં ભાજપના જ કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ હેલ્મેટના નિયમનો ઉલાળ્યો કરતા નજરે પડ્યા. મીડિયાને જોઈને મોટાભાગના કાર્યકર્તાઓ પોતાના બાઇક મૂકી કારમાં ભાગ્યા. પોલીસની પણ બેવડી નીતિ જોવા મળી. સામાન્ય માણસને હેલ્મેટ વિના દંડ આપનારી પોલીસ ભાજપ કાર્યકર્તાઓ પાસે દંડની રકમ નથી ઉઘરાવી રહી. કોઈ પણ પ્રકારનો દંડ નહોતો ફટકારવામાં આવ્યો. પોલીસ મુખ પ્રેક્ષક બનીને ઊભી રહી. શહેરના કિસાનપરા ચોકમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન વિરુદ્ધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પત્રકારોએ સવાલ પૂછતા કોર્પોરેટરે રમૂજી જવાબ આપ્યા. ગાડી બીજાની છે. તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ, તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ? હું ફોર વ્હીલ લઈને આવ્યો અમારી તો બાઇક ઉપર જાવ એમનો બેઠો હોય યાર. હવે ક્યાં એમનો જોવો જોઈએ. રાજકોટમાં હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે લોકોની ફરિયાદમાં ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરી. ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું 2 મહિના સુધી લોકોને આવી રીતે કાર્યવાહી કરી જાગૃત કરવામાં આવશે. 2 મહિના સુધી આ જ રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે કે લોકો વધુને વધુ જાગૃત થાય, વધુને વધુ સુરક્ષિત થાય અને વધુને વધુ અકસ્માતોનું નિવારણ થઈ શકે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે. એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સુરક્ષા હેતુસર હેલ્મેટ પહેરવાની અપીલ કરાઈ છે. હેલ્મેટ અંગે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા અનેક જાગૃતતા કાર્યક્રમનું આયોજન પણ કરાય છે. બીજી તરફ રંગીલા રાજકોટમાં એક સિનિયર સિટીઝન ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો અનોખી રીતે વિરોધ કરતા નજરે પડ્યા. માથે તપેલી પહેરી તેના પર હેલ્મેટ હટાવો લખી વિરોધ કરતા કાકાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. હેલ્મેટ મેં બનાવી છે સ્પેશિયલ. નહીં, આપણે સવાલ તો માથું ઢાંકવાનું છે ને. સવાલ માથું ઢાંકવાનું છે. આ માથું ઢાંકી દીધું. હાલો, માથું ઢાંકવાનો સવાલ છે. માથું મેં ઢાંકી દીધું. નહીં, ક્યાંય મને કોઈ રોક્યા નથી. કોઈ જાતનું રોક્યા નથી. અને મેં 10% હેલ્મેટ પહેરતા માણસોને જોયા છે. અત્યારે હું ગરોડિયા કોવા રોડ ઉપર, ધર્મેન્દ્ર કોવા રોડ ઉપર, લાખાજી રાજ રોડ ઉપર કોઈને હેલ્મેટ પહેરીને મેં જોતા નીકળ્યા નથી. આજે બીએસ છે, પોલીસ વાળાઓથી બીએસ છે, એ બીકના લીધે હેલ્મેટ પહેરીને નીકળે છે. શોખથી હેલ્મેટ પહેરીને કોઈ નથી નીકળતું. સુરતના અમરોલી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દારૂડિયાઓ. અમરોલી બીઆરટીએસ રૂટમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે. દારૂ પી જોખમી રીતે બીઆરટીએસ રૂટમાં સૂઈ ગયા. અમરોલી વિસ્તારનો વિડીયો વાયરલ થયો. વિડીયો અમરોલી આવાસ બીઆરટીએસ રૂટનો હોવાની પ્રાથમિક જાણકારી છે. અકસ્માત થાય ત્યારે બીઆરટીએસ ચાલકનો વાંક નીકળે છે. આવા તત્વો પર કાર્યવાહી કરે તેવી બીઆરટીએસ ચાલકોની માંગ કરાઈ છે. અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોત મામલે એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા. અધિકારીઓની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો શહેજાદ પઠાણે આક્ષેપ કર્યો. પોલીસને રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા માંગ કરી છે.
कि वहाँ के जो भी संबंधित अधिकारी थे, जिनकी जिम्मेदारी थी कि बरसाती पानी ना भरे, जिनकी जिम्मेदारी थी कि वहाँ की सड़क की मरम्मत और रिसरफेस किया जाए, पिछले 1 महीने से वहाँ के स्थानीय लोग उनको वहाँ की रोड के रिसरफेसिंग के लिए कंप्लेन कर रहे थे, लेकिन फिर भी सड़क का कार्य नहीं किया गया। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के वरिष्ठ अधिकारियों को एफआईआर में शामिल किया जाए और कड़क से कड़क कार्रवाई की जाए। તો સમગ્ર ઘટનાને લઈ પોલીસે એફએસએલની પણ મદદ લીધી। પ્રાથમિક તબક્કે વીજકરણથી મોત થયું હોવાનું અનુમાન છે। વીજપોલમાં ભૂલ હશે તો પણ તેના પુરાવા એકત્ર કરી કાર્યવાહી કરાશે। અમદાવાદના નારોલમાં વીજ કરંટના કારણે દંપતીનું મોત નીપજ્યું હતું। અત્યારે એવી પ્રાથમિક જાણકારી છે કે વીજ થાંભલામાં જે કરંટ ઉદ્ભવ્યો તેના કારણે દંપતી મોતને ભેટ્યું। એફએસએલની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ છે આમાં, સાથે સાથે આરએનબી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ કે જે લોકો ઇલેક્ટ્રિક બાબતના એક્સપર્ટ છે એમનો એક ઓપિનિયન લઈશું અને આમાં જે પણ અમને પુરાવા મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશું।